હું ઘણી વખત એમ કહું કે તમારે કંઈક જોવું હોય ને તો મારે તમારે સામું જોવું પડે, એક એકને જોવા પડે તો હું તમને જોઈ શકું. ખાવું હોય તો આવી રીતે આમ કરવું પડે, ઊંઘવું હોય તો મારે આમ નાક પાસે કંઈક લઈ જવું પડે, સાંભળવું હોય તો મારે ધ્યાન દેવું પડે, મારે તમારી પાસે આવવું હોય તો મારે પગનો ઉપયોગ કરવો પડે, મારે કંઈક લેવું હોય તો હાથનો ઉપયોગ કરવો પડે. આ બધું જ આપણે કરવું પડે છે. પણ એક મહત્વનું કામ છે. હું તમને પૂછું, તમારે કોઈ તારે શ્વાસ લેવા પડે છે? એ મારા બાપ, તમારે કોઈ દાડો શ્વાસ લેવા પડે? હા, તમે કોઈ દાડો પ્રયત્ન કર્યો કે મારે શ્વાસ લેવો પડશે આજે? એ કોણ કરે છે? એ તમે લેતા નથી. અંદર બેઠો બેઠો મારો ઠાકોર આપણી ધમણ હકાવે છે યાર. શ્વાસ એ ચલાવે છે, ભગવાન ચલાવે છે. તમે શું ચૂકવશો આના બારે? ભગવાને એવું કહ્યું હોત તો આપણને કે ભાઈ તમારે શ્વાસ લેવાની જવાબદારી તમારી. હો ભાઈ, હા, તમે ધ્યાન રાખજો, શ્વાસ લેજો નગર ગુજરી જાઓ. એવું કીધું હોત તો આપણે વસ્તી વધારાનો પ્રશ્ન જ ન રહે. લો, વસ્તી વધારાનો પ્રશ્ન જ ન રહે. અને એમાંય તે મોબાઈલ આવ્યા એટલે તો હાવ ન રહે. એમાં બહેનોની વસ્તી ઓછી, એમાં હાવ ઓછી થઈ જાત. વાતું કરવા બે શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયા, ગુજરી ગયા. લ્યો, દિવાળીમાં ગયા, મીઠીમાં બેહી રહ્યા, શ્વાસ લેવાનું ભૂલી ગયા. શ્વાસ ચલાવે છે અંદર બેઠો બેઠો ઠાકોર શ્વાસ ચલાવે મારા બાપ, મફતમાં ચલાવે. ઉપનિષદોની અંદર લખ્યું છે આત્માનો પણ સેવક પરમાત્મા છે, અખંડ સેવા કરે.